ગુજરાતની મુલાકાતે છે। પીએમ મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMFના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યાંથી તેઓ મહેસાણાના તરબમાં વાડીનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને તેના માટે તેઓ રવાના પણ થઈ ચૂક્યા છે અને તરબ વાડીનાથ ધામમાં પીએમ મોદી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરશે તો સાથે જ વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી સભા પણ સંબોધવાના છે। તો પીએમ મોદી બપોરે 4 કલાકે અને 15 મિનિટે નવસારીમાં જાહેર સભા સંબોધવાના છે અને વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે। તો સાંજે 6 કલાકે અને 15 મિનિટે કાકરાપાર ખાતે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ તેઓ કરવાના છે। બાદમાં તેઓ સુરતથી વારાણસી જવા માટે રવાના થવાના છે અને વારાણસીમાં તેઓ પોતે રાત્રિ રોકાણ પણ કરવાના છે।